તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, જય સોમનાથ. તો મિત્રો હવે આપણે કાલ સાંજે તો અહીંયા સૂતા હતા. કાલ સાંજે રૂમ પણ મળી ગયો અને જમવાનું પણ મળી ગયું હતું. તો હવે આપણે જવાનું છે આપણી સાયકલ યાત્રા પૂર્ણ કરવા. તો ચાલો નીકળીએ. તો ભાઈ જો આપણી સાયકલ ક્યાર કરી લીધી છે પાછી. ને જો ભાઈ આપણે અહીંયા સૂતા હતા. અહીંયા હનુમાન દાદાનું મંચ મુખ્ય હનુમાન દાદાનું મંદિર છે. તો ચાલો મિત્રો જઈએ આપણે હવે. તો હજી છે ને મિત્રો નાસ્તો નથી કર્યો. એ પહેલાં છે ને આપણે એક સફરજન ખાઈ લઈએ. કાલે લીધું હતું એ. બાકી જો ભાઈ અહીંયા છે ને સાધન ચાલુ જ છે. આ બસો છે ને એમાં ભાઈ વર્કર જ જાય છે, મજૂર જ જાય છે, કેમ કે આ જામનગર છે. તો અત્યારે છે ને આપણે જામનગરમાં છે ને આ જો ભાઈ મુક્કા કાકાનું બધું અરેન્જમેન્ટ. આપણો રાષ્ટ્રધ્વજ છે ભાઈ. બાકી જો આ બધી મોટી મોટી કંપની છે. તો ચાલો મિત્રો નાસ્તો કરી લઈએ, કેમ કે આ ભાઈ છે ને ફ્રી આપ્યું છે. હજી તો આગળ નાસ્તો કરશું પણ અત્યારે એટલો સહી ને ભાઈ અહીંયા ટ્રાફિક બહુ જ છે. તો અત્યારે છે ને મિત્રો હું જામનગર છું અને અહીંયા છે ને ભાઈ સાઈડમાં છે ને આર્મીવાળાના એરફોર્સ છે, જે અહીંથી છે ને ભાઈ પ્લેન આસમાનમાં ઉડાડે છે અને નાથી છે ને ભાઈ બોમ્બ છે ને એ નીચે બ્લાસ્ટ કરે છે. મતલબમાં કે એ લોકોની જે ટ્રેનિંગ આવે છે ને એ ટ્રેનિંગ કરે છે. અને મિત્રો અહીંયાથી છે ને એ લોકોના ધુવાડા દેખાય છે. એક જ મિનિટ બતાવું તમને. દેખાય છે મિત્રો, આ અહીંયા દેખાય છે. જો મિત્રો કેવો અવાજ આવે છે અહીંયા. ક્યારનો એમ જ અવાજ આવે છે. પહેલી વાર જ્યારે અવાજ આવ્યો ને ત્યારે તો હું પણ ડરી ગયો અને અત્યારે જો પાછો અવાજ આવ્યો. તો આવું છે મિત્રો બધું અહીંયા. જો મિત્રો આસમાનમાં છે ને અત્યારે રહેમાન ક્યારના દોડાદોડી કરે છે. ચાલો ભાઈ તો હવે રસ પી લે સવારમાં. હમણાં છે ને મિત્રો જો એક વિમાન આવે છે, આગળ તમે જોજો ખાલી એનું. કેટલો અવાજ કરે એમ. તો અહીંયા છે ને મિત્રો પેટ્રોલ પંપ છે નાયરાનું. તો અત્યારે છે ને ભાઈ આપણે છે ને અહીંયા નાહી લઈએ, ફ્રેશ થઈ જાય, કેમ કે સાંજે ત્યાં આશ્રમમાં છે ને સુવિધા હતી પણ સાંજે તબિયત ખરાબ હતી એના લીધે નાહ્યો નહીં. અને છે ને ભાઈ જો રસ્તામાંથી એક ભાઈએ છે ને આપણે હાર પણ છે ને આપ્યો હતો આપણી સાયકલ માટે. હાર છે બરાબર. આની આપણે ક્યારે લગાવવા મને નથી કે ખબર, પણ આવી ગઈ. તો ચાલો મિત્રો નાહી આવીએ, ફ્રેશ થઈ આવીએ. બાય બાય. તો છે ને ભાઈ એક ભાઈબંધ છે આપણા, તો જમવાનું આવી ગયું છે. એ ભાઈ જમવાનું લેતા આવ્યા છે ઘરેથી. છાશ ને બાંસ ને બધું છાજુ બધું છે. તો ચાલો મિત્રો જમી લઈએ. જય માતાજી. પછી બ્લોગ ચાલુ કરો. તો ફાઇનલી મિત્રો આપણે જમી લીધું અને આ ભાઈ છે ને આવ્યા હતા. શું નામ છે ભાઈ તમારું? પંકજભાઈ આવ્યા હતા જમવા. એ દાદા પણ છે. તો ચાલો મિત્રો હવે આગળ આપણે હવે જમી લીધું છે, તો હવે આગળ આપણે કન્ટિન્યુ કરીએ આપણી યાત્રા. બાય બાય. તો અત્યારે છે ને મિત્રો આપણે કુંનડ નાઇટ કરવાની છે. અહીંથી કમસે કમ 10 કિલોમીટરના અંતરે. અને જો ભાઈ અહીંયા માંડવા જેવું બધું છે ને સજાવેલું છે. એ શું છે ભાઈ ખબર છે તમને લોકોને? એ છે ને ભાઈ અહીંયા છે ને એવી ખેતી કરે કે હવે છે ને એમાં વેલા ઉપર ચડાવશે.
ફરતી પહેલાં દોરી પહેલાં થાંભલા નાખી દીધા, પછી વાયરથી બાંધ્યું, પછી દોરીથી બાંધ્યું, પછી ઝાર ફિટ કરી છે બધીમાં ફરતી. ને હવે એમાં છે ને ભાઈ કંઈક વાસે, એટલામાં છે ને ભાઈ આવી જ ખેતી કરે છે બધાય. બાકી તો જો ભાઈ આપણે હાલીએ છીએ એટલામાં વાતાવરણ છે ને ભાઈ જો આવું જ છે. ને અહીંથી છે ને ભાઈ હજી રહ્યું છે કબરાવ 160 કે 70 જેવું રહ્યું છે. જોઈ લ્યો તમે, આવા રસ્તા ઉપરથી જાઉં છું, આજુબાજુ નથી એટલું બધું કોઈ પબ્લિક અહીંયા. ક્યારેક કોક આવી જાય, બાકી રસ્તામાં કોઈ આવતું નથી. ચાલો બાય બાય. તો ફાઇનલી છે ને મિત્રો આપણે છે ને જો અહીંયા હનુમાન દાદાનું મંદિર છે મોટું, તો આપણે છે ને ભાઈ અહીંયા રોકાવાનું છે. ગઈ રાતે પણ છે ને આપણે હનુમાન દાદાના મંદિરે જ રોકાણા હતા, અને આ રાતે છે ને આપણે હનુમાન દાદાના મંદિરે જ રોકાવાનું છે. જો ભાઈ મંદિર પણ મોટું બધું છે, આશ્રમ પણ બહુ મોટું છે, અને ભાઈ અહીંયા રૂમો પણ છે. ચાલો મિત્રો, તો હવે સુઈ જઈએ. બાય બાય.